વિસ્તારથી તો આણંદ શહેરમાં બ્રેન ડેડ બનેલા યુવકના વિવિધ અંગોની 5 વ્યક્તિઓના જીવનમાં પ્રકાશ પથરાયો. સુરતની ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા આણંદની આઈરિસ હોસ્પિટલમાંથી ઓર્ગન દાન મેળવી અમદાવાદ અને વડોદરાની હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા. આણંદ શહેરમાં રહેતા અને પ્રોવિઝન સ્ટોર ચલાવતા 40 વર્ષીય હાર્દિક નવીનચંદ્ર શેલત ગત સોમવારે વહેલી સવારે મોર્નિંગ વોકથી ઘરે આવી બાથરૂમમાં નહાવા ગયા હતા અને અડધા કલાક સુધી બાથરૂમમાંથી બહાર નહીં નીકળતા તેમની ગર્ભવતી પત્ની નીમા શેલતે બાથરૂમમાં તપાસ કરતા હાર્દિક બેભાન હાલતમાં હતો, જેથી તેને ત્વરિત સારવાર માટે 108માં આણંદની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં સીટી સ્કેન કરાવી તપાસ કરતા નાના મગજમાં હેમરેજ હોવાનું નિદાન થયું હતું અને ગુરુવારે તબીબોની ટીમે હાર્દિકને બ્રેન્ડેડ જાહેર કર્યું હતું અને હોસ્પિટલના તબીબોએ આ અંગે ડોનેટ લાઈફના નિલેશ માંડલેવાલાને જાણ કરી હતી. તો આ તરફ લુણાવાડા શહેરમાં રખડતા ઢોરનો આતંક. શહેરના સોનીવાડ 3 રસ્તા પાસે 2 સાંઢના મલ યુદ્ધથી અફરાતફરીથી મચી હતી અને ઘર આગળ પાર્ક કરેલા મોટરસાયકલને આખલાઓએ પાડી નાખી સ્થાનિક લોકોએ પાણીનો મારો ચલાવી સાંઢને છૂટા પાડ્યા હતા. શહેરમાં અવારનવાર બનતી આ ઘટનાથી લોકોમાં ભય સર્જાયો હતો અને તંત્ર સામે લોકોનો રોષ ભભૂક્યો હતો. સમસ્યાના કાયમી નિકાલ માટે લોક માંગ ઉઠવા પામી છે. અગાઉ પણ શહેરમાં રખડતા ઢોરના કારણે અનેક લોકોને સામાન્યથી લઈ ગંભીર ઇજાઓ પહોંચી ચૂકી છે. વિધાનસભામાં ગુજરાતના મોટા ભાગના સંગીત કલાકારોને બોલાવી સન્માન કરવામાં આવ્યું હતું, જ્યારે ઠાકોર સમાજના વિક્રમ ઠાકોરની બાદબાકી કરવામાં આવતા સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. અમીરગઢ તાલુકાના ઠાકોર સમાજના અગ્રણીઓ દ્વારા વિક્રમ ઠાકોરના સમર્થનમાં અમીરગઢ તાલુકાના ધનપુરા ગામ નજીક હાઈવે રોકવા સાથેનો વિરોધ કરવામાં આવે પહેલા પોલીસ દ્વારા રોકી દેવામાં આવતા ભાજપ સરકાર તેમજ વિધાનસભાના અધ્યક્ષ સામે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા તેમજ અનેક આક્ષેપો કરાયા હતા. તાજેતરની અંદર વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દ્વારા જે સમગ્ર ગુજરાતના સિંગરો બોલાવી અને એમનું સન્માન કરવામાં આવે છે, પરંતુ આની અંદર ઠાકોર સમાજના બોલાવવા નથી આવતા, જેથી કરીને વિક્રમ ઠાકોર જે છે એ પોતાની વેદના કહે છે આ ગુજરાતના ઠાકોર સમાજને કે અમારું કેમ અપમાન કરવામાં આવે છે. એટલે વિધાનસભાના શંકરભાઈ ચૌધરી દ્વારા સિંગરો સાથે સાથે સમગ્ર ગુજરાત ઠાકોર સભાનું અપમાન કરવામાં આવ્યું છે. આ સાથે સાથે એવું પણ લાગી રહ્યું છે કે બનાસકાંઠાની લોકસભાનો હારનો શંકરભાઈ ચૌધરી બદલો લઈ જાય છે ઠાકોર સમાજ જોડેથી. અને અગાઉ પણ તમને ખબર છે બનાસ ડેરી પર શંકરભાઈ ચૌધરી જાતિવાદ ચલાવીને ત્યાં પોતાના સમાજની નોકરીઓ આપતા હોય છે. વાત એ પણ બીજી છે કે આ શંકરભાઈ ચૌધરી દ્વારા જે દારૂબંધીનો કાયદો છે, જે કાયદાના વિરુદ્ધમાં જઈને એક સિંગર ગીત ગાવે છે, હાથમાં છે વિસ્કીની આંખોમાં છે પાણી, પરંતુ એવા સિંગરોને બોલાવી અને એ શંકરભાઈ ચૌધરી એમનું સન્માન કરે છે, ત્યારે આ ગુજરાત માટે શરમજનકની વાત છે. આ યુવાધન આવા ગીતોના કારણે બરબાદ થઈ રહ્યું છે. જેથી કરીને હું પણ આ તાજેતરની સરકાર છે, ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર છે, એમને કહેવા માગું છું કે આવા વિધાનસભાના અધ્યક્ષ પર પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, જેથી કરીને આવા સિંગરોને સન્માન આપશે તો એ વધારે બગડશે અને આ ગુજરાત યુવાધન એમના કારણે બરબાદ થઈ રહ્યું છે. અને જો બીજી વાર પણ વિધાનસભાના અધ્યક્ષો આવી રીતે ગમે ત્યારે ઠાકોર સમાજ જોડે અન્યાય કરશે તો આ ક્યારેય સહી લેવામાં નહીં આવે. અને વિધાનસભાના અધ્યક્ષ એ કોઈ પાર્ટીના કે કોઈ પક્ષના કે સમાજના અધ્યક્ષ નથી હોતા, એ સમગ્ર ગુજરાતની 18 આલમના વિધાનસભાના અધ્યક્ષ તરીકે બેસે છે. એમની માટે તમામ લોકો એક સરખા હોય છે, પરંતુ ખરેખર સાબિત થઈ ગયું છે કે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ઠાકોર સમાજ જોડે જાતિવાદ ચલાવે છે. અને હું વિક્રમભાઈ ઠાકોર સિંગર છે એમને કહેવા માંગુ છું કે 2027ની વિધાનસભામાં આપ આવો અને જ્યાં શંકર ચૌધરી ઇલેક્શન લડે છે તેની સામે તમે લડો. ઠાકોર સમાજ સાથે 18 આલમ તન મનથી મહેનતથી આપને જીતાડશે તેવી આશાની અપેક્ષા છે. ભારત માતા કી જય. સાબરકાંઠાના ઈડરના ચડાસણા ગામે પ્રેમિકાને મળવા ગયેલી પ્રેમીને સ્થાનિકોએ અપહરણ કરી ઢોર માર મારવા સહિત નગ્ન કરી સમગ્ર ગામમાં ફેરવવાના પગલે ફરિયાદ નોંધાઈ હતી. જોકે અંતે સાબરકાંઠા જિલ્લા SC/ST સેલ તેમજ ઈડર પોલીસ દ્વારા 9 આરોપીઓને ઝડપી લઈ આજે ઈડર કોર્ટમાં રજૂ કરાયા હતા તેમજ આગામી સમયમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. સાબરકાંઠાના ઈડરના ચડાસણા ગામે 3 દિવસ અગાઉ પ્રેમિકાને મળવા ગયેલા પ્રેમી મામલે
સમગ્ર ગામમાં હંગામો સર્જાયો હતો. તેમજ સ્થાનિકોએ આ મામલે યુવકને કોલ્ડ સ્ટોરેજમાંથી અપહરણ કરી ઢોરમાર માર્યો હતો. સાથોસાથ તેને નગ્ન કરી સમગ્ર ગામમાં ફેરવ્યો હતો. ની રાત્રિએ બનાવ બનેલો અને જે બનાવની ગંભીરતાને ધ્યાને લઈને અમારા સુધી ફરિયાદ કરી 13 તારીખે, ત્યારે તરત જ FIR નોંધી અને આરોપી વિરુદ્ધ કાર્યવાહી ચાલુ કરવામાં આવેલી. જે તે વખતે 9 આરોપીઓને રાઉન્ડઅપ કરવામાં આવેલા. એના પછી તરત જ તપાસ સંભાળી લઈ અને ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને ગુનાના સ્થળની વિઝિટ કરવામાં આવેલી. ઈડર અને ઝાદર પોલીસ સ્ટેશનની ટીમ સાથે સ્થળની વિઝિટ કરી અને ટેકનિકલ ડેટા માટે પણ બંને પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો કાર્યરત છે, જે ટેકનિકલ ડેટા મહત્તમ એકત્રિત કરી રહી છે. એની સાથે સાથે તારીખ 14/3/2025ના રોજ કુલ 9 આરોપીઓને એરેસ્ટ કરવામાં આવ્યા છે. એમની વધુ પૂછપરછ ચાલુ છે અને બીજા આરોપીઓની તપાસ પણ હજુ ચાલુ છે. મહત્તમ પુરાવા એકત્રિત કરવા માટે બંને પોલીસ સ્ટેશનની ટીમ અને અમારી SCSની ટીમ જે છે એ અત્યારે હાલ કાર્યરત છે. એ સિવાય કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા સતર્કતાના પગલાં પણ લેવામાં આવ્યા છે. ઈડર અને ઝાદર બંને પોલીસ સ્ટેશન ને તકેદારી રાખવા માટે સૂચન કરેલ છે અને હાલ ત્યાં બંદોબસ્ત ચાલુ છે. ન્યાયિક પ્રણાલિકા અંતર્ગત કોર્ટમાં આરોપીઓને આજે રજૂ કરવામાં આવશે અને તેમના 4 દિવસના રિમાન્ડ જે છે એ લેવામાં આવશે અને આગળ પછી કાયદે. તો મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં એક અનોખી ઘટના સામે આવી છે. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર કડાણા તાલુકામાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ઘાટાવાડા પાસેના જંગલ વિસ્તારમાં આગ લાગેલી હતી અને આ ઘટના જોતા જ મંત્રીએ તરત જ પોતાનો કાફલો રોક્યો હતો અને તેમણે આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવા માટે જાતે જ આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. સાથે સાથે વન વિભાગને પણ આ અંગેની જાણ કરવામાં આવી હતી. જેતપુર તાલુકાના ડેડરવા ગામે યુવકનો ગળે ફાંસો ખાઈ આપઘાત. ડેડરવા ગામે રહેતો સમીર રાઠોડ નામનો 19 વર્ષીય યુવકે ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મૃતકના મૃતદેહને જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. યુવકના આપઘાતનું કારણ અકબંધ છે. જેતપુર તાલુકા પોલીસ હોસ્પિટલ પહોંચી છે અને તપાસ હાથ ધરી છે. તો આણંદના વલ્લભ વિદ્યાનગર રેલવે સ્ટેશનના પુરુષ શૌચાલયમાંથી 45 વર્ષના આસરાના જાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા વલ્લભ વિદ્યાનગર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. મૃતક યુવકના ડાબા હાથ પર અંગ્રેજીમાં VJ લખેલું ટેટુ દોરેલું હતું. આ બનાવ અંગે વલ્લભ વિદ્યાનગર પોલીસે અપમૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. તો આણંદ શહેરમાં સર્કિટ હાઉસ ખાતે કલેક્ટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં કલેક્ટરે વિવિધ વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. આ બેઠકમાં ઉપસ્થિત સંકલન સમિતિના અધિકારીઓએ કલેક્ટર પ્રવીણ ચૌધરીએ જિલ્લાની તમામ કચેરીઓના અધિકારીઓએ પરસ્પરના સંકલનમાં રહીને પ્રજાલક્ષી કાર્ય ઝડપથી કરવા અનુરોધ કર્યો હતો તથા જનપ્રતિનિધિઓ દ્વારા પૂછવામાં આવતા પ્રશ્નો માટે કરેલી રજૂઆતનું પણ તુરંત જ પ્રતિસાદ આપવા અને હકારાત્મક ઉકેલ લાવવા માટે કલેક્ટરે અધિકારીઓને જણાવ્યું હતું. તો આણંદ જિલ્લામાં ભારત સરકારની વિવિધ યોજનાઓના લાભો છેવાડાના માનવી સુધી પહોંચાડવા બાબતે થયેલી કામગીરીના સમીક્ષા અર્થે આણંદના સાંસદ અને જિલ્લા દિશા કમિટીના ચેરમેન મિતેશ પટેલના અધ્યક્ષપદે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટીની બેઠક સર્કિટ હાઉસ ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં તાલુકાઓના પ્રતિનિધિઓ દ્વારા રસ્તા, આંગણવાડી તથા પ્રાથમિક શાળાના નવા ઓરડા, જળ વ્યવસ્થાપન, આરોગ્યલક્ષી સુવિધાઓના પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી.
દિશાની મિટિંગ સર્કિટ હાઉસ આણંદ મુકામે રાખવામાં આવેલી હતી. કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી, એસપી શ્રી, સર્વ ધારાસભ્યશ્રીઓ, ચૂંટાયેલી પાંખ, તાલુકા પંચાયતના સર્વ પ્રમુખશ્રીઓની હાજરીમાં રાખવામાં આવી હતી. પ્રધાનમંત્રી આવાસ યોજના જે પ્રધાનમંત્રીજીએ નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશમાં 3 કરોડ મકાન નવા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જે મંજૂર કર્યા છે, એમાંથી આણંદ જિલ્લામાં 13,818 પ્રધાનમંત્રી આવાસ યોજનાના જે સર્વે થયા છે, દરેકને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ એમનું આવાસ મળે અને હજુ પણ જે મળવા પાત્ર છે એમને આવાસ મળવાનું જે છે એ દરેકને સૂચના આપી છે કે એમને પણ આવાસ મળવું જોઈએ. એ જ રીતે આયુષ્યમાન કાર્ડ યોજના હેઠળ 70 વર્ષથી વધુ વયના જે નાગરિકો છે એમને પણ દરેક ગામમાં જઈ સર્વે કરી અને હજુ પણ આયુષ્યમાન કાર્ડ ના મળ્યું હોય તો એનું આયુષ્યમાન કાર્ડ મળવું જોઈએ. ઘણા રોડ રસ્તા છે જે સરકાર શ્રી તરફથી જે પાસ થયેલા છે એના ટેન્ડર ના થયા હોય તો ટેન્ડર કરવા જોઈએ અને ઝડપીમાં ઝડપી દરેક યોજનાનો લાભ ગામડા લેવલ સુધી દરેક નાગરિક સુધી પહોંચે એ માટેની દરેકને સૂચના અને વિનંતી કરો. તો ભાવનગર મહુવા તાલુકામાં અસામાજિક તત્વો બેખૌફ બનીને પોલીસને ચેલેન્જ આપી રહ્યા છે. મહુવા તાલુકામાંથી વધુ એક વિડીયો વાયરલ થયો છે, જેમાં બ્લેક કલરની થાર ગાડીની ઉપર ચડીને રીલ્સ બનાવવામાં આવી હતી અને સોશિયલ મીડિયા પર પણ વાયરલ કરાઈ હતી. વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે થાર ગાડીની ઉપર ચડીને એક વ્યક્તિ જાણે ડોન હોય તેમ સિક્કા પાડી રહ્યો છે અને બીજા બાઉન્સરની જેમ ઉભા છે. વાયરલ રીલ્સમાં જોઈ શકાય છે કે તમામના હાથમાં તીક્ષ્ણ હથિયાર પણ છે. ન્યૂઝ ચેનલ આ વિડીયોની પુષ્ટિ કરતું નથી. ધમડકાના સીમાડે આવેલી હિંગોરજા વાંઢના 5 બાળકો તળાવમાં ડૂબી ગયા અને ભવાનીપર તરફ જતા રોડ પર આવેલા તળાવમાં માલધારી હિંગોરજા પરિવારમાં દુર્ઘટના સર્જાઈ. પાણીમાં ફસાઈ ગયેલી ભેંસને બહાર કાઢવા જતા એક પછી એક ડૂબી ગયા હતા. બપોરની દુર્ઘટના હતી અને એ બાદ સાંજે 4 બાળકોના મૃતદેહ પાણી પર તરી આવતા જાણ થઈ હતી. કેન્દ્રીય મંત્રી અને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનો જન્મદિવસ છે. જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે રાજ્યમાં અનેક વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે. ત્યારે મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ અને ભાજપના અગ્રણીઓએ મા બહુચરની વિશેષ પૂજા અર્ચના કરી સી.આર. પાટીલના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી. જન્મદિવસ નિમિત્તે માતાજીનું ગોખ ભરવાનું વિશેષ ધાર્મિક મહત્વ છે. બાલા ત્રિપુરા સુંદરી માં બહુચરાનો જન્મદિવસ નિમિત્તે સંકલ્પ લઈને ગોખ ભરવામાં આવે તો માતાજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. સી.આર. પાટીલના જન્મદિવસ નિમિત્તે મહેસાણા ભાજપના અગ્રણીઓએ વિશેષ સંકલ્પ પૂજા કરી માતાજીનો ગોખ ભર્યો હતો. સાબરકાંઠા હિંમતનગરના ભોલેશ્વર વિસ્તારમાં યુવાન પર થયેલા હુમલાનો મામલો સામે આવ્યો છે. 20 વર્ષીય પ્રેમ ભાટ નામના યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. 2 દિવસ પહેલા જ ભોલેશ્વર બ્રિજ પર 4 લોકોએ હુમલો કર્યો હતો. માથામાં બેટ મારતા યુવાનનું માથું ફાટી ગયું હતું. 1 વર્ષ જૂની અદાવતમાં 4 લોકોએ હુમલો કર્યો હતો. 2 દિવસની સારવાર દરમિયાન યુવાનનું મોત નીપજ્યું હતું. યુવાનનું મોત નીપજતા પરિવાર અને સ્થાનિકોમાં આક્રોશ ફેલાયો હતો. જેતપુરના ગ્રામ્ય વિસ્તારમાં વન્ય પ્રાણીઓના આટાફેરા બોરડી સમઢિયાળા ગામે ખેતરમાં દીપડો દેખાયો. ઘઉંના કટિંગ દરમિયાન ખેતરમાં દીપડો પસાર થતો દેખાયો. ખેતરમાંથી દીપડો પસાર થતા હોવાનો વિડીયો ખેડૂતે મોબાઈલમાં કેદ કર્યો હતો. દીપડાના આંટાફેરાનો વિડીયો વાયરલ થયો છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા નગરપાલિકાની સામાન્ય સભાની નગરપાલિકા ખાતે બેઠક યોજાઈ. નગરપાલિકા ભાજપ કબજે કર્યા બાદ
પ્રથમ બેઠક યોજાઈ. બેઠકમાં ઉપલેટાના વિકાસના કામોને પ્રાથમિકતા આપી. નગરપાલિકામાં ટાવર પોલ ઉપરના કર બાબતે વિચારણા. નગરપાલિકાના 2 પે એન્ડ યુઝ ટોયલેટના જાળવણી ખર્ચ મંજૂર કરવા બાબતે વિચારણા. દરબારગઢ સ્કૂલ રાજમોતી સ્કૂલમાં ફાયર સિસ્ટમ વિકસાવવા માટે તેમજ મોજ નદી પર કોઝવે બનાવવા વિચારણા. કોલકી રોડ પર ફિલ્ટર પ્લાન્ટની મોટર બદલાવવા તેમજ ફિક્સ પગારદારોના ચૂકવવા તેમજ વાહનોમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2025ના ડીઝલ પેટ્રોલનો ખર્ચ આપવા બાબતે. ગજેરા ઉપલેટા નગરપાલિકા પ્રમુખ. વર્ષાબેન, જે આજે જનરલ બોર્ડની મિટિંગ મળી હતી તે માટે કઈ કઈ કામોને વેગ આપવામાં આવ્યું છે અને શું કહેશો? આજે અમારે જે મિટિંગ મળી હતી, નગરપાલિકાના પ્રથમ જનરલ બોર્ડની બેઠક મળી હતી, જેમાં શહેરના અલગ અલગ વોર્ડના ચૂંટાયેલા સુધાઈ સભ્યો ઉપસ્થિત રહી જનરલ બોર્ડની ચર્ચાઓ કરવામાં આવી હતી. જેવા કે પાણી માટે, તો પાણી માટેનો આપણે ઉનાળામાં કોઈ પણ પ્રશ્ન ન રહે એના માટે અમે ચર્ચાઓ કરી. પછી લાઇટ, તો લાઇટ કે જેવા છેવાડાના વિસ્તાર હોય તેમાં કોઈને તકલીફ ન પડે, હરવા ફરવામાં જે લોકોને હાંજના નીકળતા હોય એવી લોકોને તકલીફ ન પડે. અને જેવા કે લોકો હરવા ફરવા નીકળતા હોય તો નગરપાલિકાની જે જગ્યા આવતી હોય, બાવલા ચોક છે, બગીચો છે, પછી આપણે તાલુકા શાળામાં મેદાનમાં છે કે એવી જગ્યા હોય તો આપણે ત્યાં બેન્ચીસ મુકાવી અને લોકોને બેસવા માટેનું આપણે ચર્ચાઓ કરી. અને જે જૂના કામો છે, વિકસેલા કામોની કરવાની ચર્ચાઓ કરી કે જેમ બને એમ જૂના કામો વહેલી તકે આપણે પૂર્ણ થાય એવા અમે બધાએ. જેતપુરમાં બાળકીના અપહરણનો પ્રયાસ થયો હતો. કોડી લાઇન વિસ્તારમાં બાળકીના અપહરણનો પ્રયાસ કરાયો હતો. મેંદરડાના રહેવાસી બાળકીના પિતા રફીક શાહમદાર જેતપુર કામ અર્થે બાળકી સાથે આવ્યા હોવાની વિગત જાણવા મળી છે. બાળકીના પિતા રસ્તામાં બાથરૂમ જતા બાળકીને ઓટલા પર બેસાડી હતી. ભિક્ષાવૃત્તિ કરતા પરપ્રાંતીય શખ્સ બાળકીને ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો. બાળકીના પિતાએ બૂમાબૂમ કરતા સ્થાનિકોએ પરપ્રાંતીય ભિખારી શખ્સને પકડી પાડ્યો હતો. પરપ્રાંતીય ભિખારી શખ્સે બાળકીને ઉઠાવી તેની પાસે રહેલા કોથળામાં નાખી લઈ જવાનો પ્રયાસ કર્યો હોવાનું સ્થાનિકોએ કથન કર્યું હતું. સ્થાનિકોએ શખ્સને પકડી જેતપુર પોલીસને સોંપ્યો હતો. પરપ્રાંતીય ભિખારી શખ્સે કયા કારણસર બાળકીને ઉઠાવી તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે અને પૂછપરછ હાથ ધરી છે. ગામ મારું મેંદરડા. હું જાતો હતો નમાજની અંદર તકિયામાં બોખરા દરવાજા પાસે. તો હું મારી છોકરીને બિહાડી છે બાથરૂમ માટે જતો હતો. તો હું બિહાડી ઓટા માટે બાથરૂમ જવા માટે, તો કોઈક અજાણો વ્યક્તિ 2-5 મિનિટની અંદર બાવડું પકડીને હાલતો થઈ ગયો એને. તો હું એટલી વારમાં આવી ગયો. મેં જોયું કે મારી દીકરી જાય છે. તો એ કોથળામાં નાખતો આગળ નીકળી ગયો. એને વાંહે ધોઈડો તો 2-3 ઝાપટ મેં એને મારી હતી. મારી સામે થઈ ગઈ અને મારી ગરકી દબાવવાની કોશિશ કરી. પછી હું રાડારાડી કરવા માંડ્યો. બીજી આસપાસ પબ્લિક રિક્ષા બધા ભેગા થઈ ગયા ને રિક્ષામાં ભાઈને અમે લઈ જેતપુર પોલીસ સ્ટેશન ઉપર. મારું ઇમરાન છે, હું રિક્ષા ચલાવું છું. હવે આ જે ભાઈ છે એ છોકરીના પપ્પા છે અને એ જે છોકરી છે એને એક પરપ્રાંતીય જેવો કોથળામાં નાખીને લઈને ચાલ્યો જતો હતો. આ લોકો રોડ માથે રાડારાડી કરતા હતા. એટલે મેં એને પૂછ્યું શું છે, તો એને મને જવાબ આપ્યો કે આ મારી છોકરીને લઈને ભાગી ગયો છે, આપણે એને પકડવાનો છે. એટલે મેં રિક્ષામાં જઈ એને ભેગા જઈને મદદ કરીને એને પકડ્યો. એટલે છોકરીને રજૂ કર્યો. છોકરીને એની પાસેથી મુકાવી, બરાબર, એની પાસેથી મુકાવીને અમે બધાએ પૂછ્યું અને અમે એને પકડવા જતા હતા ત્યારે એ અમારે માથે હુમલો કરવા ગયો, નાસી છૂટવાની પ્રયાસ કરતો હતો, પણ અમે એને નાસવા નથી દીધો, બરાબર. તે પછી અમે અહીંયા પોલીસ સ્ટેશને, જેતપુર સિટી પોલીસ સ્ટેશને લઈ આવેલ છીએ અને સાહેબને. જૂનાગઢ જિલ્લાના બાદલપુર ખાતે આવેલા ઓજત 2 ડેમની કેનાલ દ્વારા સિંચાઈ માટેનું પાણી ઉનાળાના પ્રારંભે જ છોડવામાં આવતા ખેડૂતો તેમજ લોકોને માટે ખૂબ જ રાહતના સમાચાર પ્રાપ્ત થયા છે. હાલ ઓજત 2 ડેમમાં 84% પાણીનો જથ્થો હોવાથી આ વખતે ઉનાળામાં પાણીની કોઈ જ તંગી ઊભી થવાની સંભાવના ન હોવાનું ડેમ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે. સાથે જ જૂનાગઢને પીવા માટે પાણી દરરોજ આ ડેમમાંથી 40 MLD છોડવામાં આવી રહ્યું છે અને હાલ 5 MLD માંગ પાણી પુરવઠા દ્વારા કરવામાં આવી છે.
જે ઉપરથી મંજૂરી સાથે જ છોડવામાં પણ આવશે. આ વર્ષે કદાચ ચોમાસાનો પ્રારંભ જુલાઈ માસમાં પણ જો થાય તો ત્યાં સુધી પણ સમગ્ર જૂનાગઢ જિલ્લામાં પાણીની તંગી સર્જાય તેવું સ્પષ્ટ ડેમ અધિકારી તુષાર મકવાણા દ્વારા જણાવવામાં આવ્યું હતું. મકવાણા, આસિસ્ટન્ટ એન્જિનિયર. આપણે હાલ ઓજત 2 સિંચાઈ યોજનામાં કુલ 84% જેટલું પાણી જળાશયમાં ભરેલ છે, જેમાંથી હાલ સિંચાઈ માટે આપણે ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી છોડવામાં આવેલ છે નહેર થ્રુ, અને પીવાના પાણી માટે પાણી પુરવઠા બોર્ડ દ્વારા 40 MLD રિઝર્વ રાખવામાં આવેલ છે, જે પાણી પુરવઠા બોર્ડ દ્વારા દરરોજ 40 MLD પાણી ઉપાડવામાં આવે છે, અને વધારાનું 5 MLD તેઓ દ્વારા રજૂઆત કરવામાં આવેલ છે વધારાના પાણી માટેની. જે સરકારશ્રીમાંથી મંજૂરી આવે આપણે વધારાનું 5 MLD પાણી પુરવઠા બોર્ડને આપશું. અને હાલ આ પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે ઉનાળામાં પીવાના પાણીની તંગી સર્જાય એવું નથી, પરંતુ આપણે લોકોએ સાવચેતીપૂર્વક પાણીનો વપરાશ કરી અને વધારાનું પાણી બગાડીએ નહીં એવી અનુમતિ. સર, ખાસ કરીને ઉનાળો આ વખતે ચોમાસું કદાચ લેટ થાય તો પણ આપણે કઈ રીતની પરિસ્થિતિ રહેશે? હા, આ વખતે કદાચ આપણે ચોમાસું જૂનની જગ્યાએ જુલાઈ સુધી એક્સટેન્ડ થાય તો પણ જુલાઈ સુધી આપણે પીવાના પાણીની અછત દેખાય એવું લાગતું નથી. સુરેન્દ્રનગર પાટડીમાં ઉદાસી આશ્રમ ખાતે ઇન્ટરનેશનલ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. લાખો ભક્તો કથાનો લાભ લીધો હતો. ઇન્ટરનેશનલ કથાકાર ગિરી બાપુ કથાનું વાંચન કર્યું હતું. 16 થી 22 માર્ચ સુધી 7 દિવસની કથાનું આયોજન કરવામાં આવ્યું છે. લોક ડાયરો, સંતવાણી, રાસ ગરબા સહિતના કાર્યક્રમનું પણ આયોજન કરાયું છે. પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. રોજના લાખો ભક્તો કથામાં જોડાશે. ઉદાસી આશ્રમ ખાતે આયોજન કરાયું છે. કથાના વિશે બોલતા પહેલા હું એક સાખીથી શરૂઆત કરીશ. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વરાય, ગુરુ સાક્ષાત પર બ્રહ્મા તસ્મે શ્રી ગુરુદેવ નમો. પરમ પૂજ્ય સંત શિરોમણી જગા બાપાની એવી ઈચ્છા હતી કે પ્રથમ તો ઉદાસી આશ્રમના પટાણગઢમાં શિવનું મંદિર બને. ગત વર્ષે શિવ મંદિરની સ્થાપના થઈ અને પછી જગા બાપાની બીજી ઈચ્છા પરિપૂર્ણ કરવા માટેનો મને આદેશ થયો, અને આ વર્ષે 16 માર્ચથી 22 માર્ચ સુધી ઇન્ટરનેશનલ કથાકાર ગિરી બાપુના સ્વમુખે અહીંયા 7 દિવસનું કથાનું રસપાન થવાનું છે. કથા દરમિયાન બપોરના પણ પ્રસાદ છે અને સાંજના પણ પ્રસાદનું આયોજન કરેલ છે. અને આ કથા દરમિયાન મારો એક ઉદ્દેશ્ય છે કે પાટડી તાલુકાની આજુબાજુના જે ગામની જનતાઓ છે એ બધી જનતાઓને મેં ગામ જઈ અને આમંત્રણ આપ્યું છે, અને બધાને ધુમારાબંધ પ્રસાદ લેવાનું, આખા ગામને ધુમારાબંધ પ્રસાદ લેવાનું હું ગામ જઈ અને આમંત્રણ આપી આવ્યો છું. બધાને મારી એવી વિનંતી છે કે સર્વ ભાવિ ભક્તગણો પધારો, કથાનું શ્રવણ કરો અને પ્રસાદ લો. કથા સિવાય બીજા શું કાર્યક્રમો યોજાશે? કથા સિવાય એક દિવસ બહેનો માટે ગરબાનું આયોજન રાખેલ છે 19 તારીખે, અને 22 તારીખે ગુજરાતના ખ્યાતનામ કલાકારો અહીંયા રાત્રે આવીને પોતાની વાણી પવિત્ર કરશે. એમાં કલાકારોની યાદી તો બહુ લાંબી છે, એટલે એ બીજા હપ્તામાં કે બીજા અમારા ગુરુ મહારાજ બ્રહ્મલીન જગા બાપાના સાનિધ્યની અંદર અને પાટડી ઉદાસી આશ્રમના મહંત યુવા અઘોરી ભાવેશ બાપુના સાનિધ્યની અંદર, લઘુ મહંત વૈભવ બાપુના સાનિધ્યની અંદર તારીખ 16/3/2025 થી 22/3/2025 સુધી ભવ્યાતિ ભવ્ય એક શિવકથાનું આયોજન કરેલ છે. અને શિવકથાના વક્તા ઇન્ટરનેશનલ શિવકથાકાર ગિરી બાપુના મુખેથી શિવકથાનું રસપાન કરાવવામાં આવશે. તો આ શિવકથા દરમિયાન રાત્રે અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરેલ છે. તો આ હતા હાલ આજના મહત્વના સમાચાર. નવા સમાચાર